કોઈ બી હિસાબે કોઈને તું આ ઘડિયાળ હાલતો ના, કોઈને હાલતો ના. મળી જો અમારો ગામ વાળો આજ મારતો હતો. એ પૂછ પૂછતો તો યાર, ખબર પડી મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ માર જોડે હતી તો બીજું કોણ મારે જવું પડશે લે. હવે શું કરવાનું? સબ કરી કાઢ્યું. પેલું ભૂત નહીં એનું કોઈ કરવું પડશે યાર. અલ્યા એ તો હાથમાં જ નહીં આવતું. અલ્યા એ તો પેલો ચેલો બોલાતો તો ઉભાઈ નતા રહેતા. પેલા બેટા ભરતસિંહ લાલબા બેઠા એ મારી લે આ વાત કે આવો લાલબા ભરતસિંહ, મારે એક તમને એક વાત કરવી. આ ખબર પેલું ધોકાવાળો એ તમને ખબર પેલા માની મારતો તો ધોકાવાળો ભૂત હતું. મને માફ કરી દે, એ ધોકાવાળો ભૂત હું હતો. વાત કરે લે એ ભૂત નો તો હું પેલી મિસ્ટર ઘડિયાળ ના આવે એ ઘડિયાળ હું તમને બધાને મારતો હતો. હું અને પેલા વિનોબા બે દરિયા કિનારે ફરવા ગયા હતા, મને તોથી મળી હતી એ ઘડિયાળ, તોથી મળી હતી. એટલે પછી હું એ ગાયબ થઈને બધાને મારે. પછી આઈને મેં મારા ભાઈને આલી હતી પેલી નોનો ને માપે પેલો એને મેં ઘડિયાળ આલી. પછી શી ખબર ખુશી ખબર કોણ આવે પેલું ઘડિયાળ લઈને જતું રહ્યું. અને હું જેવો રસ્તા મેં મને પેલા શી ખબર ભૂત હતું ઘડિયાળ હતો એ ખબર નહીં, મને રસ્તા માર્યો એટલે પછી હું તમને એટલું કહેવાય ખાલી આ વાત તમે કોઈ કહેતા મેં તમારા ઉપર વિશ્વાસ રાખીને વાત કીધી. મહેરબાની કરી કોઈ કહેતા ના હો. એ બદલો તો લેવો પડશે ને આપણે. એવું થોડી ચાલે પણ ઘણા ચાલે બદલો લેવા જઈએ. દસાજી ઉભા રહો, એક વાત કેવી તો મન ઓય આવો. બધા કહીએ કે આ દસાજી આપણને ઘડિયાળ લાયા બે મારતા હતા. હા તું મારા કાકા મને કહેતા કે દુનિયા દેખા બાજુ કોઈના ઉપર વિશ્વાસ ના કરાય, લે વિશ્વાસ કરાય ધોવાઈ જાય. એના કરતા હું એ મારા અંદર જ વાત રાખી તો સારું રોત. ચો હાલવાની આવતી હતી બધી પેલી ઘડિયાળ ચો હાલવાની તમને કીધું તો ઘરથી ના નીકળતો લે તું. પેલા તો વિનોબા ચોરી લઈ ગયા હતા તારી ત્યાં ઈયોન ઘડિયાળ નથી આલવી એટલે મારો દોસ્તો જ નહીં ગદ્દારી કરી. પેલા આમ કહેતા હતા કે ભાઈને મારા બધા ઓય એ તો હવે બુવાની આ બધાને કહી દઉં ખાલી પેલા થઈ ગયો. હવે જે દસાજીને મારતા હતા ને એને બધાનો વારો છે. નિમેશજી ટકાજી બધાને મારી નાખવા છે. એટલું કરવાનું જગો તાંત્રિક આવે તો એનો માર હવા મળી જા. હવા બે ઠોકવા છે. આ તો આવી જા. હવે ભરતજી ને લાલુજી ને ઠોકવા છે. ઘડિયાળ વાળતા મિસ્ટર ઇન્ડિયાથી બધા નિવાજી ટકાજી બતાવી. નટુજી દસોબા દરિયા કિનારે ફરવા જતા મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ મળી. દસાજી જોડેથી કોઈ ચોરી ગયું ને એ ગાયબ થઈને આપણને મારે છે. તો અમને માર્યા, આ તો અમારે હમણાં માર્યા વાત છે. નટુજી જોડે નટુજી તો પેલા ભૂતથી બીએ એમના મોમાં ઘેર જતા રહ્યા. જતા રહ્યા. હવે એવું કરશું સોજી પણ દસાજી હવે તમારું શું બગાડે તમે અમને ગાયબ થઈને મારતા હતા. એ મુએ તમારું કોઈ નહીં બગાડી પણ ખબર તમે પેલા મને હમા પડતા ને એનું મારા મજાકમાં મને ભોર ના રહી એટલે મુએ તમને મારે. અને બીજું હું તમને એક વાત કહું, એ ઘડિયાળ તો ગાયબ થઈને હું જ મારતો પણ અમારા પેલા વિનોબા નહીં મારા દોસ્તા હું એના દરિયા કિનારે હું તમને વાત કહું વાત કહું તમને પેલા હું એને લઈ અમે ગયા હતા દરિયા કિનારે ફરવા. એમ પેલી આની આમાં ઘડિયાળ મળી એટલે ઘડિયાળ હું લઈ લીધી. એટલે પછી સમાચાર આવ્યા કે ટીવી પેલા મોબાઈલમાં આવશોની એના જોડે ત્યાં સમાચાર લીધે ક્યાંક પેલી ઘડિયાળ મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ ગાયબ થાય. એ ઘડિયાળથી હું એ ગાયબ થઈને પેલા એને કીધું કે ગાયબ થાય કે ગાયબ થઈ ગયું એટલે હું તમારે બધાને તમને માર્યા. પછી હું આવ્યો ને એને હાલ દીધી ઘડિયાળ તો શી કોણ ચોરીને જતું રહ્યું લ્યા. તમને વિશ્વાસ ને તો એને પૂછી લો. આમ કે પેલા છેતરીને જતા રહે અને પાછો કે આમ કે મને કે ધમકી આલી હતી કે પેલા તમે પેલા ના ઘડિયાળ નહીં કે હવે તો તારા ભાઈને કોઈને કહી દીધું કે તમે જોનથી પટાઈ દે તમે તારા ભાઈને. હવે યાર અમે શું કરીએ? એટલે આપણે
મેરે ના મારે યાર નહીં આટલે કોઈ હા ભલે આટલે તો કોઈ નહીં હું કરું મારે તો કોઈ વોક નહીં લ્યા એટલે કોઈ નહીં આપણે હે એ મેમર ઉભા રહો તમારા બાપનો ભૂત લે ના હોય અમારે હોય અમને બહુ માર્યા આ તો અમારે માર્યા હતા વિનોબાન ઘેર જવું પડશે હવે પારો વિનોબાન ઘેર જવું અમાર મહેમાન નહીં માર્યા હા હલો હલો જી હલો ટકાજી નિમાજી ઘેર જઈએ નિમાજી હેડો લે એટલે અમાર મહેમાન એ માર્યા વિના ભાઈ એ તો વિના તો કરશું આપણે જઈશું આપણે અહીંયા ઘેર જઈએ તાને હેડો વિનોબાન ઘેર આ તારી વિનોબાન ઘેર તો કોઈ નહીં ઘણું કરશું તાણી હેડો પાછા આવો આજે ઓરો કરવો પડશે ખબર પડી છે આ ઘડિયાળ મારા બાજુ છે હવે 5-7 દાડા બહાર જવું પડશે મારે ઘરે હું જઈને આવ્યો ઘરે કોઈ નહીં ઘરે જઈને ઘરે કોઈ નહીં હવે શું કરવાનું અહીંયા મમાન ઘરમાં ખબર હે મમાન ઘરે તે હાડો વિનોબાની આપણે વિનોબાની ઘેર જઈએ લો ઘેર કોઈ નતું આપણે એને મમાન ઘેર જઈએ હાડો એ નટુભાઈ તમે બીએન કે તમારા મમાન ઘેર જતા રહ્યા હતા મામા મામા બોલા તો બે આ એક જોડ કપડા આવ્યા અને આ જે કાપડ જેવું આવ્યો દેખો ખાલી હમણાં કેમ આમ ઠંડીમાં રાખવાનું મજા આવી જાય આ બીએન જતા રહ્યા હતા પેલા બીયા નહીં જોયો દેખો ખાલી કેવું લાગે ખાલી મસ્ત લાગે ઠંડી આવે છે ગરમી મોટું તું એનાથી પેલા દસવાર વિનોબા દરિયા કિનારે ફરવા ગયા હતા ને અહીંયા ઘડિયાળ જડી હતી તે દસાભાઈ ગાયબ કરીને આપણને બધાને મારતા તો આખો વાંધો નહીં કોક દાડો વિનોબા ઘડિયાળ ચોરીને લઈ ગયા હવે શું કરવાનું શું વાંધો નહીં વિનોબા તો આરા પણ પેલા દશાભાઈ ને હીરા આપણને ધોકા ચોડા મુમાં મામા ઘેરથી લાકડી લઈને આમાં મામા જાદુ અમે લાકડી બધાએ તો મારે આતકાજી જાદુઈ લાકડી આલી આનાથી હું ગમે તેને મારું તો ત્યાં ત્યાં ઉડીને ગમે તેને મારવા જાય બોલ અને હું ગાયબ બી થઈ જાઉં આવા એક દશાભાઈનો વારો હેડો ખબર ગાયબ થઈ ગયું હોય ને મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળથી એનાથી આ હમું દેખાય આના જે પકડેલું હોય હેડો આવા દશાભાઈને મારી આપણે મારી ભાગી ના છે તો ઘેર પડ્યા હોય આપણે વિનોબાને હવે મારવાના છે હેડો વિનોબા જોડે વિનોબાનો વારો લઈ લઈએ લેડો લે જબ્બર ખંચેરી તું હોય કર રેતીમાં તો માર્યા હતા ભાઈને બી અંગાત લઈ જઈએ લે રેતી તો ઊંધો પસાડ્યો તો શું કરવાનું વિનોબા અરે કરતા કબા ચમ સમજી લેડો આપણે કાલે જ મારા મમ્માને ઘેરથી આવ્યો હવે છે ને ઓન ઘેર એટલે આ કપડા લઈને મારા મમ્માએ આલે અને આ દેખો કાપડ લઈને આ દેખો એટલે મૂકવાનું શું મસ્ત લાગે હારું ઠંડીથી બચાવવાનું હા હારું 3000 રૂપિયાનું ખબર હે કોઈ તો હેડો બહુ બહુ આયા હતા પણ એ ઘેર જ નતો યાર મસ્તો જાદુ લાકડીથી લાઈ લેજો હોય તાર રખડતો છે 2-3 દાડામાં આવવાનો હેડો તો ભાઈ 2-3 દાડામાં આવે તો મોટો ખંચેરો આ લાકડીથી લે હું તો હારીઓ લઈને આવું હું તો લાકડી લઈને આવું પોટાણી હું તો પથરા લઈને હું તો મારા વાળી કરું લે પેલા દિવસે ધોકા ચોટતો તો એક આયો રેતી પસાડે એને ના આલી હોય ને ઘડિયાળ ના આલી હોય તો આપણે મારે ના આ મારો હગુડો ઉજી જોજો મે બચારા આ હું તો ભાભીનો કીધું હું કરવાનું આ બધો બદલો લે હવે